આપણે વિનંતી કરી કે મોજ મસ્તીમાં એવા રોડે સાહિત્યની વાતો ના આવે ભાઈ જયદેવભાઈ ગઢવી કો તાળીનો પ્રાર્થી વધારી લેજો ભાઈ જયદેવભાઈ ગઢવી આ બાયો હું કરુણ મારે કરુણ મારે બે હોરવી એ જગત મારે અબે કેવી ભગવતી છે બાઈ આકાશ બાબા તું ઘાટિયારા બાઈ આકાશ બાબા તું ઘાટિયારા સુરમ મારા બાઈ ને બાબા ગંભા देने सबसे बड़ा खुदा देने आदिया का सपातारा ભગત બાપુએ બહુ મજાની અદ્ભુત કવિતા મને ભગત બાપુ તારી કેટલા રે
હજારો વંદનો હજારો લાખો વંદનો. કામ શું કામ અરસે મારી વાત ભગવાન નાગવેન્દ્ર સગાજી વિહારી બાળ અવસ્થા છે અને બાળ અવસ્થાની મારી કામ કર્યા માં કઈ કે એવા છે ને અમને મળવા માટે આવ્યા અદ્ભુત પ્રસંગ બન્યો. માં કઈ મળવા આવ્યા છે અને કઈ મળવા આવ્યા એટલે માને એટલું કીધું કે મારી માથે દાવ આવ્યો છે કે બેટા હું દાવ દઈ દઉં પણ મહારાજા આપને યાદ કરે છે કે બાબા મારી માથે દાવ આવ્યો છે. આ દાવ તમે નહીં દઈ શકો. કયો દાવ છે કે જગત આખાનો દાવ છે ને એ મારો છે ને તમારો છે. જગત કલંકિત ભઈ કલંકિત સો હોય હે જગત તમને કલંકિત કે છે અને ઈ દાવ છે. તો બેટા હું દાવ દેવા તૈયાર છું પણ એકવાર મહારાજાને કોળિયો તું ખવડાવ. માં છે ને કઈ અને પ્રિય પ્રિય માં હોય તો માં સુમિત્રા નહોતા, માં કૌશલ્યા નહોતા, માં કઈ સિવાય જો રામ ને રાઘવ ને પ્રિય હોય ને પોતાનો ભવિષ્ય આમ કર્યા જોયું માં આપ કયો એમ અને કીધું કે માં તો હું આપના અને એટલું બહુ અદભુત અને માએ કીધું તું મને શું આમાં દાન આપીશ કે આવતા જન્મે હું તમારો દીકરો બનીશ. માં એ ક્યાં કે આહિરના કુલની માલપા માં હું અહીંયા તમારો દીકરો આવીને થઈને જઈશ હે તું જશોદા હશે નંદરાજા ભાવો હશે અને હું અહીંયા તારા આંગણે આહા અને તારે લખ્યું છે ભગત બાપુ મારી તારા કેટલા રે એ જન્મની આત્માની રે એ નંદરાની તો એટલા માટે જેમાં પોતાના અળગો કરે ઈજમાં આંગણે આરામ થયું કઈ જોયું જગત આખું મને કલંકિત કહેતું તું દીકરો હાલ મારો વલ્લભનો દીકરો થયો હે કનૈયા હે કૃષ્ણ હે કનૈયા
વિચાર તો કરો કર્માલય કુલડી ઊભી ઇન્દ્રાણી ઇન્દ્રલોકની ઇન્દ્રાણી ઊભી હોય અને એ ગોપી બની ગોપી બની છે ઇન્દ્રાણી ઇન્દ્રલોકની ઇન્દ્રાણી ગોપની ગોપી બની ગોપીપતિ ગોલોકપતિ ગોકુલાનંદ जीवन सोदानंद के नमो कृष्ण व्रज चंद है कन्हैया है परम है नारायण है यदु गुरुभूषण मणि है यादवंत सरकार है अजय बिहारी है नटवर नागर है शकुन सागर है विमल उजागर तने कया नाम थी संबोधो अन बरोबर अखिल ब्रह्मांड नाथ नारायण ने कया नाम थी संबोधो गोपीपति गोलोकपति गोकुलानंद जीवन सोदानंद नमो कृष्ण परम तत्व जय गोपी पण गोपी रूपे आम करे आम जोયું તો યા કર્માલય કુલડી ભગત બાપુ લખે છે એ કર્માલય કુલડી ને એ ગોપી વિદરાની રે બળવાન દિશા માગે બ્રહ્માણી બ્રહ્મલોકની બ્રહ્માણી એક છાશનું ગજડું હોય અને એ જમાનો ખાલી અત્યારે તો છાશની ભિક્ષાયું છે પણ એ છાશની ભિક્ષા માંગવા માટે કનૈયા દર્શન કરવા માટે કૃષ્ણ પરમાત્માના અખિલ બ્રહ્માંડના નાથના દર્શન કરવા માટે અને ઈ કનૈયો ઈ કૃષ્ણ પરમાત્મા शिव ने आવું પડ્યું છો સદા શિવ પરમ તત્વને દટાક દટાક સંભ્રમમ ભ્રમમ ભ્રમમ નીલપ નીલપ નીલજરી વિલોલ વત્સવલ્લરી વિરાજમાન મૂર્ધની દગત 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 દલટ પટ પાવકે અરે કિશોરી ચંદ્રશેખરે અરે રતિક સતિક ક્ષણમમ ધૃણા ધનંદ નંદ નંબ ગગર ચાલો મંગલમ કલાકરેન્દ્ર નંદિનમ આ પરમ તત્વ દાદાને આમ તેમ શિવને દરેક વાત આવું પડ્યું છે ભગત બાપુ એમ લખે છે એક કડી મને યાદ આવી છે બહુ અદ્ભુત કે બા જોદામ જોઈ રહ્યા છે કોક બાવ આવે છે શેરી અને શેરી ઓછી આપણી જેમ શેરી એવી શેરી હોય કે બીજી શેરી હોય એટલે માય એમ જોઈ એટલે માય કીધું હું કીધું એ મારી જોદામ છે વિવે મારો માવો રે આ દાઢી વાલો બાવો અરે જાજો ભગવાન શિવ પરમ તત્વ પરમાત્મા દાદો અને કૃષ્ણ કનૈયાના નારાયણના દર્શન કરવા માટે શિવને આવવું પડ્યું હોય એટલે હું કોઈ એમ કહેતું હોય કે અતિ સુખી નથી પણ રામે એમ કીધું ભગવતી જાનકી ઉમા કહું
એમાં શિવનો 11મો રુદ્ર એનો આજે ઉમા કહું સતહરિ ભજન જગત સોઈ ભગવાન રાઘવ સરકારી એમાં એ પાર્વતી આપ કેવું નથી તો લિંગ કરી દીધી પૂજા લિંગ કરી દીધી પૂજા શિવ સમાન મોહ ભગવાન રામ કૃષ્ણ તો રામાવતાર આત્મ પ્રિય હોય શિવ તો ઈ શિવ એના દર્શન કરવા માટે માલા આગળ આવ્યો ને માલા જોગી આવ્યો કેવો માલા જોગી આવ્યો એ ભોલેનાથ આજ તો જશોદા કારણ કે આયરાણી હતા હવે એને તો શું ખબર હોય ભેહું સાચી હોય ગાયું દૂધતી હોય આ ભેહું દૂધતી હોય હા બાલા જોગીનારો આજ તો
बलदान अंदन दूर पवन सुतना महावीर विक्रम लगन घुमत निवार संगी कंचन वर्ण विलास निवेदा दब धारण कुंडल कुंड के हाथ ब्रज और ध्वजा विराजे चांद मुख जले मुंडो ध्वजे शंकर सुवन केसरी सुंदर समरूप धरि श्री हरिका रूप धरि खिलावा जय हनुमान